વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા. આ ચેપ્ટરની અંદર બે સિદ્ધાંતો, જે મુખ્ય સિદ્ધાંત જેને કહેવાય, બરોબર, મુખ્ય તો ના કહેવાય પણ આપણે 4 સિદ્ધાંત ભણવાના હતા. એમાંથી આપણે બે સિદ્ધાંત છે એનો અભ્યાસ કર્યો. મતલબ આપણું ચેપ્ટર છે એ અડધું અહીંયા પૂર્ણ થયું. અડધું હજુ આપણે આ ચેપ્ટર આગળ વધારવાનું કે ભણવાનું બાકી છે. તો આ જે ચેપ્ટર આપણે આપેલું છે એની અંદર મેં તમને આગળ વાત કરી એમ 3 સિદ્ધાંતો આપણે ભણવાના હતા. એ 3 સિદ્ધાંતમાંથી આપણે બે સિદ્ધાંત ભણ્યા. ક્યાં ક્યાં? કોસેલ લુઈસનો અભિગમ, અને ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો VSEPR સિદ્ધાંત. વેરી ઇમ્પોર્ટન્ટ છે. બંને લેક્ચરો બહુ અગત્યના છે, બરોબર. ખાસ જોજો, ના ખબર પડે તો પૂછજો, એમાં શરમ સંકોચ નહીં રાખતા. કારણ કે 12મા ધોરણમાં જ્યારે તમે આવશો ત્યારે અવારનવાર સીધો હું તમને કહીશ કે ભાઈ VSEPRના સિદ્ધાંત મુજબ આનો આકાર છે આવો થાય. કારણ કે ભાઈ દરેક, ભલે મેં તમને કીધું હતું કાલે કે VSEPR સિદ્ધાંત છે એની સૈદ્ધાંતિક કોઈ સાબિતી નથી, એ માત્ર અભિધારણાઓ ઉપર આધારિત હતો, બરોબર. પણ છતાં મોટા ભાગના અણુઓ છે એનો આકાર છે એ VSEPR સિદ્ધાંતના આધારે નક્કી થાય છે, અથવા તો આપણે એને નક્કી કરી શકીએ છીએ, બરોબર. ત્યાર પછીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઉપર આપણે આગળ વધવું છે અને એની ઉપર વાત કરવી છે. જે સિદ્ધાંતનું નામ તમને આપેલું છે એ છે સંયોજકતા બંધન વાદ. મતલબ એને કહી શકો તમે VBT, બરોબર. જેને આપણે એવું કહી શકીએ, શું કહી શકીએ? વેલેન્સ બોન્ડ થિયરી. શું કહેવાય એને ઇંગ્લિશમાં કહીએ તો? VBT. એટલે બીજું કાંઈ નથી, આનું ઇંગ્લિશ જ છે વેલેન્સ બોન્ડ થિયોરી, અથવા તો થિયરી, જે કંઈ તમે બોલો. એ પ્રોનાઉન્સિએશન જુદું જુદું થાય દરેક માટે, બરાબર. હવે આ જે સંયોજકતા બંધનવાદ છે એની જરૂરિયાત શા માટે પડી? પહેલી વાત આપણે એ ખ્યાલ હોવો જોઈએ, બરોબર, કે ભાઈ પેલો સિદ્ધાંત આપણે કોસેલ લુઈસનો ભણ્યા, ત્યાર પછીનો સિદ્ધાંત આપણે VSEPR સિદ્ધાંતનો ભણ્યા, બરોબર. અને ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત અથવા તો વાદ કયો કે સિદ્ધાંત એ સંયોજકતા બંધનવાદ છે, બરોબર. તો પહેલી વાત એ પડી કે જરૂરિયાત શું પડી? તો કે ભાઈ જે લુઈસનો અભિગમ જે હતો એ તમને ખબર છે કે ભાઈ લુઈસની મદદથી અણુઓના આકાર આપવામાં મદદરૂપ થાય. આકાર નથી આપી શકતો એના મદદ એક્ઝેક્ટ, પણ એ મદદરૂપ થાય. પણ અમુક એની મર્યાદાઓ હતી. દાખલા તરીકે સપોઝ કે ભાઈ હાઇડ્રોજન છે અને ફ્લોરિન છે. આ હાઇડ્રોજનની અંદર H અને H આની વચ્ચે બંધ હોય. સેમ વે ફ્લોરિનની અંદર F અને F આવી રીતે બંધ હશે, અને બાકી ઇલેક્ટ્રોન યુગ્મ લુઈસ બંધારણ પ્રમાણે થાય. હવે પ્રશ્ન એ હતો કે ભાઈ આની જે બંધ લંબાઈ છે એ સપોઝ ધારો કે 74, ધારો કે નહીં પણ લગભગ આટલી છે, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી, 74 પાઇકોમીટર છે. કેટલી છે એની બંધ લંબાઈ? 74 પાઇકોમીટર છે. અને એ જ પ્રમાણે જો આ બંધ તોડવા માટેની વાત કરો તો આની બંધ એન્થાલ્પી છે કે ડેલ્ટા AH0 એ કંઈક સમથિંગ માનો કે 435.8 કિલો જૂલ પર મોલ છે. એ જ રીતે ફ્લોરિન છે એકબીજાની નજીક હશે કદાચ, બરોબર. અને એની જે બંધની લંબાઈ છે એ છે 144 પાઇકોમીટર. અને આ બંધ તોડવા માટે જેને વિયોજન એન્થાલ્પી આપણે કહીએ અથવા તો બંધ એન્થાલ્પી કહીએ એ છે 155 કિલો જૂલ પર મોલ. હવે એક વસ્તુ તો આપણે સમજાય કે સર આની બંધ લંબાઈ નાની છે, મતલબ બંધ જે ઇલેક્ટ્રોન છે એકબીજાની ખૂબ જ ક્યાં છે? નજીક છે, એટલે આકર્ષણ બળ વધુ હોય, એટલે આની બંધ એન્થાલ્પી અથવા તો આને તમે શું કહી શકો? વિયોજન એન્થાલ્પી. વિયોજન એટલે તો કે બંધ તોડવા માટે એટોમાઇઝેશન એન્થાલ્પી એ 435.8 છે. આની બંધ લંબાઈ મોટી છે, મતલબ એટલું બધું આકર્ષણ નથી, એકબીજાની ખૂબ નજીક નથી આવતું, એટલે આની બંધ એન્થાલ્પી છે એ ઓછી છે. પણ બંને સિંગલ બંધ છે, છતાં આવો ડિફરન્સ શા માટે છે? બંને સિંગલ બંધ છે તો આ સિંગલ બંધની અંદર આવું શા માટે છે ભાઈ? આવું કેમ થાય છે? આના કારણો શું? બરોબર. હવે બંને અધ્રુવીય છે એવું કહે છે પાછું. એક જ પ્રકારના પરમાણુ, વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત હોવાનો નથી, બરોબર.
આવું સિદ્ધાંત કહે છે. તો આવું ડિફરન્સ શા માટે છે? આ જે ડિફરન્સ છે, જે આ જે પ્રશ્ન છે, આ પ્રશ્નનું સોલ્યુશન છે એ આપણે લુઈસ થિયરીમાંથી મળતું નથી. બરોબર. જો તમે VSEPR સિદ્ધાંત માટેની વાત કરો તો VSEPR સિદ્ધાંતની અંદર પણ મેં તમને હમણાં કીધું તેમ કે એ બધાય અણુના આકાર છે એ સમજાવી શકતો નથી. બરોબર. બધાય અણુના આકાર છે એ VSEPR સિદ્ધાંતની મદદથી આપણે જાણી શકતા નથી. બરોબર. અને એવી જ રીતે આપણે એ પણ અગત્યની વાત જોઈ કે ભાઈ જે VSEPR સિદ્ધાંત છે, બરોબર, કે નાયહોલ્મ અને ગિલેસ્પીએ જે આપને આપેલો હતો, સૌ પ્રથમ સિઝવિક પોવેલે આપ્યો 1940ની અંદર. પછી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા કેવી થાય આ વસ્તુની સમજણ છે એ આપણને કોણે આપી હતી? તો કે નાયહોલ્મ અને ગિલેસ્પી 1957. બરોબર. તો પણ એનો કોઈ એ અભિધારણા હોતી, જે કંઈ 4-5 મુદ્દાઓ જોયા કે ભાઈ મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે. બરોબર. ત્યાર પછી એની અંદર જોઈએ તો આપણે, બરોબર, કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે એ ઋણ ભારિત વાદળ છે, એટલા માટે એની વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ કેવું થાય તેના માટે મેં તમને કીધું કે સિદ્ધાંત સમજીને ચાલજો કે અવકાશમાં ઇલેક્ટ્રોન યુગ્મ એવી રીતે ગોઠવાય કે જેથી અપાકર્ષણ ઓછું થાય અને અંતર વધે, અને એ પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાતા હતા. પણ આને કોઈ સૈદ્ધાંતિક તારવણી નથી, કોઈ સિદ્ધાંતને આધારે આ આવેલું નથી, માત્ર અભિધારણા હતી એ નાયહોલ્મ અને ગિલેસ્પીની. બરોબર. તો એની પણ કંઈક મર્યાદાઓ છે, અને આ મર્યાદાઓ છે એને વટાવવા માટે કે એને પૂરી કરવા માટે, બરોબર, એક નવો સિદ્ધાંત આવ્યો જેને આપણે કહીએ છીએ સંયોજકતા બંધનવાદ. નામ ઉપરથી થોડુંક તમને ખબર પડે કે ભાઈ સાહેબ આ સંયોજકતા બંધનવાદ છે અથવા તો વેલેન્સ બોન્ડ થિયરી છે, એ શેના માટેની આપણને વાત કરે છે, કે શું આપણને સમજાવવા માંગે છે? સંયોજકતા બંધનવાદ મતલબ અહીંયા એવું જ થયું કે ભાઈ સંયોજકતાના આધારે બંધન થાય. બરોબર. એની સંયોજકતાને આધારે શું થાય? એનું બંધન. સંયોજકતા એટલે તમને ખબર છે કે પહેલા સમૂહના તત્વ હોય તો +1 હોય, સમૂહ નંબર 2 ના હોય તો +2 હોય, અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? એ પરમાણુની સંયોજકતા. બરોબર. માનો કે ફ્લોરિન છે તો એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા છે ઇલેક્ટ્રોન? તો કે 7. બરોબર. તો એ શું ગુણધર્મ ધરાવે? તો કે 7 ગુમાવે કે 1 મેળવે. 8 કરવા પડે ગમે એમ કરીને, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવી પડે, તો એ 7 ગુમાવે કે 1 મેળવે? તો કે ભાઈ 1 મેળવે. હવે ગુમાવશે કે મેળવશે એનો મુખ્ય આધાર એના ઉપર પણ છે કે બાજુની અંદર કોણ છે, એની પાસે રહેલો પરમાણુ કયો છે. મેં તમને સલ્ફર માટેના લુઈસ બંધારણ બતાવ્યા હતા કે ભાઈ H2SO4 ની અંદર સલ્ફર છે તો એ 6 બંધ બનાવી દે. બરોબર છે. SO2 છે તો એમાં 4 જ બનાવે. HCl2 હોય તો એમાં સલ્ફર 2 જ બંધ બનાવે. બરાબર. તો ડિપેન્ડ એના ઉપર છે કે એની બાજુની અંદર પરમાણુ છે એ કયો છે, એના ઉપર મુખ્ય એનો આધાર રહેશે. તો સંયોજકતા બંધનવાદ છે એ ખાસ કરીને 1925ની અંદર, બરોબર, શેની અંદર? કઈ સાલની અંદર? 1925માં હિટલર અને લંડને રજૂ કર્યો હતો. કોને રજૂ કર્યો હતો? હિટલર અને લંડને આ સિદ્ધાંત છે, ફ્રિટ્ઝ લંડન એવું નામ છે એનું વૈજ્ઞાનિકનું. બરોબર. એને રજૂ કર્યો હતો. હિટલર તમારા 10મા ધોરણમાં સમાજમાં આવે એ હિટલર નથી, વાહ, આ હિટલર જુદો છે. 1925ની અંદર હિટલર અને લંડન છે એને આ સિદ્ધાંત આપ્યો હતો, અને આગળ ઉપર જેમ જેમ સમય જતો ગયો એમ એમ ઘણા બધા બીજા વૈજ્ઞાનિકો છે એ બીજા વૈજ્ઞાનિકોએ, બરોબર, કે દાખલા તરીકે બીજા કોણ કહો તો કે ભાઈ પાવલિંગ ને એ બાકીના વૈજ્ઞાનિકો છે એ આ સિદ્ધાંતને આગળ ધપાયો. કેમ? આપણે મેં તમને કીધું હતું પહેલા VSEPR સિદ્ધાંતની અંદર કે સૌ પ્રથમ આ ચર્ચા છે એ સિઝવિક પોવેલે કરી, પણ ત્યાર પછી નાયહોલ્મ અને ગિલેસ્પી આ સિદ્ધાંતને વિકસાવ્યો. એવી જ રીતે 1925માં સૌ પ્રથમ હિટલર અને લંડને આ સિદ્ધાંત આપ્યો, અને પછી આ સિદ્ધાંત છે એને પાવલિંગે આગળ લઈ ગયા. જો હકીકત એવી છે કે આ જે સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત પણ આકર્ષણ અને અપાકર્ષણના આધારે વાત થાય છે. આની અંદર કોના આધારે? આકર્ષણ અને અપાકર્ષણને આધારે આ સિદ્ધાંત છે એ નક્કી થાય છે. પણ આ સિદ્ધાંત એટલો બધો ઊંડો છે, બરોબર, કે ધોરણ 11ની અંદર આ વસ્તુ સમજાવવી એ શક્ય નથી. ધોરણ 11ની અંદર આની સંપૂર્ણ ટૂંકમાં બે જ સાથેની માહિતી જે તમને આપવી એ તમે એના માટે હજી નાના પડો છો, બરોબર, અથવા તો આ પુસ્તક છે
એની અંદર આ વાત છે એ કરી શકાય નહીં, કારણ કે આ પુસ્તક તમારા માટે છે, ધોરણ 11 માટે છે. અને ધોરણ 11 ની અંદર રહેલા વિદ્યાર્થીઓ છે આ સિદ્ધાંતને સંપૂર્ણપણે મતલબ કે બેઝ સાથે કે કયા કારણોસર આવું થાય છે એ વસ્તુને સમજવા માટે સક્ષમ નથી. પણ છતાં પણ ઉપર છેલ્લી માહિતી છે આ સિદ્ધાંતની અંદર આપણને આપવામાં આવેલી છે કે કેવી રીતે આ સિદ્ધાંત છે એ આવેલો છે. બરોબર. તો આના માટે સીધું આ સંયોજકતા બંધન સિદ્ધાંત છે એ સમજવા માટે હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લો કે ભાઈ H2 દ્વારા સંયોજકતા બંધનવાદ છે એની આપણે સમજૂતી મેળવીએ. કોના દ્વારા? હાઇડ્રોજન દ્વારા આપણે સંયોજકતા બંધનવાદ છે એની આપણે સમજૂતી છે એ મેળવીએ કે ભાઈ કેવી રીતે આની સમજૂતી છે એ હોય કે કેવી રીતે હાઇડ્રોજનનો અણુ બને. બરોબર. એ કઈ રીતે બની શકે, કારણ કે લુઈસેની બધાએ વાત આપી હતી. બરોબર. સ્થાયી સમઘનની રચના થાય ને પછી સહસંયોજક બંધની વાત થઈને આવી જુદી જુદી વાતો છે એની અંદર આવતી ગઈ. બરોબર. એની અમુક અમુક મર્યાદાઓ હતી. તો હાઇડ્રોજનને કઈ રીતે સંયોજકતા બંધન સિદ્ધાંત પ્રમાણે વર્ણવી શકીએ, તો એના માટે એણે એવું કીધું કે માનો કે બે હાઇડ્રોજન પરમાણુ છે તેની પાસે બે કેન્દ્ર હોય. આ પહેલો હાઇડ્રોજન પરમાણુ અને એની સાથે જોડાયેલો હશે એટલે આ બીજો હાઇડ્રોજન પરમાણુ. બરોબર. આવી રીતે હું અહીંયા લખું છું કે આ હાઇડ્રોજન પરમાણુ અને એક આ હાઇડ્રોજન પરમાણુ, આ બે એના કેન્દ્ર થયા. બરોબર. હવે આને હું નામ આપું છું, તમને ટેક્સ્ટ બુક પ્રમાણે જ કહું, આને હું નામ આપું છું A, આને નામ આપું છું B. બરોબર. હવે એણે એવું કીધું કે આ બે હાઇડ્રોજન પરમાણુ છે જ્યારે એકબીજા સાથે જોડાય એટલે આવી રીતે કંઈક જોડાતા હશે. બરોબર. હવે આ હાઇડ્રોજન પરમાણુ A છે તો પહેલો હાઇડ્રોજન પરમાણુ છે એનું કેન્દ્ર છે એ કેન્દ્ર એટલે ઇંગ્લિશમાં કહેવાય ને ન્યુક્લિયસ. શું કહેવાય ને? ન્યુક્લિયસ. એટલે આનું કેન્દ્ર છે ને હું કહું Na, આનું કેન્દ્ર છે તો આને હું કહું Nb. હવે હાઇડ્રોજનનો પહેલો પરમાણુ એની પાસે પણ ઇલેક્ટ્રોન હોય કે નહીં, તો આનો જે ઇલેક્ટ્રોન છે એને કહું Ea અને આનો જે ઇલેક્ટ્રોન છે એને હું કહું Eb. તો હવે આપણે એ જોવાનું છે આની અંદર કે ભાઈ બે હાઇડ્રોજન પરમાણુ જ્યારે પહેલા તો જુદા જુદા હોય, પહેલા બે હાઇડ્રોજન પરમાણુ કેવા હોય? જુદા જુદા હોય. હવે આ ત્યારની વાત લખી, અત્યારે મેં જોડી દીધા છે, પણ પહેલા જુદા જુદા હોય પછી એકબીજાને ધીમે ધીમે નજીક આવતા હોય. શું થાય આપણે જોઈએ. પહેલો હાઇડ્રોજન પરમાણુ એનું કેન્દ્રને મેં કીધું Na, બીજો હાઇડ્રોજન પરમાણુ એના કેન્દ્રને મેં કીધું Nb. પહેલા હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એને કીધું Ea, બીજા હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એને મેં કીધું Eb. હવે અહીંયા તમે વિચારો કે આ બે પરમાણુ એકબીજાની નજીક નજીક આવતા હોય ત્યારે આકર્ષણ બળો ક્યાં ક્યાં લાગે? ક્યાં બળો? આકર્ષણ બળો ક્યાં ક્યાં લાગે? તો કે ભાઈ આકર્ષણ બળ સર પહેલું તો એ લાગે કે પેલો પરમાણુનું કેન્દ્ર અને પેલા પરમાણુનું ઇલેક્ટ્રોન, આની વચ્ચે આકર્ષણ થાય, કારણ કે કેન્દ્રમાં કયો વીજભાર હોય? ધન. ઇલેક્ટ્રોન પાસે કયો વીજભાર હોય? ઋણ. બીજું આકર્ષણ તો કે ભાઈ એનું ને એની માટે વાત કરો બીજા પરમાણુ માટે કે બીજા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, આની વચ્ચે આકર્ષણ હશે. હવે જ્યારે એકબીજાની નજીક નજીક આવે છે ત્યારની વાત કે પહેલા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, પહેલા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન. એવી જ રીતે બીજા પરમાણુનું કેન્દ્ર અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન. તો આ ચાર ઘટનાઓ જે થઈ કે જે શેના માટે જવાબદાર છે? આકર્ષણની ઘટના માટે. ક્યારે? જ્યારે બે પરમાણુ એકબીજાની હાઇડ્રોજન પરમાણુ બે એકબીજાની નજીક આવે છે ત્યારે આકર્ષણ બળો ક્યાં ક્યાં હોય? તો કે ભાઈ આ આકર્ષણ બળો એની પાસે પહેલા પરમાણુનું કેન્દ્ર અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, પછી તો કે પહેલા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન અને પછી બીજા પરમાણુનું કેન્દ્ર અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન. આની વચ્ચે આકર્ષણ થાય. હવે અપાકર્ષણ કોની કોની વચ્ચે થાય? અપાકર્ષણ બળો ક્યાં ક્યાં હોય? તો કે જો પહેલા અપાકર્ષણ બળની વાત કરું તો કે ભાઈ પહેલા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું કેન્દ્ર, પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન. તો આનો મતલબ આખો એવો થયો કે ભાઈ જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક નજીક આવે છે, જ્યારે બે પરમાણુ એકબીજાની ક્યાં આવે છે? નજીક નજીક આવે છે ત્યારે ઇલેક્ટ્રોન આમ આમ ગોઠવાય. તમે જો વિચારો બે પરમાણુ આવે છે આવી રીતે આમ આવે તો અહીં બે પાસે ઇલેક્ટ્રોન હોય કે નહીં? બહારના ભાગની અંદર આવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન હોય, સેમ અહીંયા ઇલેક્ટ્રોન હોય, નજીક નજીક આવે એટલે શું થાય? બે પરમાણુ આવતો ને એટલે ઇલેક્ટ્રોન આવી રીતે હોય. સમજો આખી વાત. બરોબર.
ઇલેક્ટ્રોન આવી રીતે હોય અહીંયા પણ. હવે નજીક આવે એટલે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય અને બીજું કોની વચ્ચે અપાકર્ષણ થાય? કેન્દ્ર વચ્ચે પણ અપાકર્ષણ થાય. આ બે રીતે અપાકર્ષણ છે એ જનરલી થાય અને એ અપાકર્ષણ આપણે અહીંયા લખ્યા. સમજમાં આવી આખી બાબત? કારણ કે પરમાણુ છે તમે આવી રીતે સમજજો. આ બે પરમાણુ છે, આ એનું કેન્દ્ર, આ ફરતા ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર, આ ફરતા ઇલેક્ટ્રોન, આ બે હાઇડ્રોજન પરમાણુ છે. નજીક આવે છે, જોજો. હવે અપાકર્ષણ ક્યાં થાય તો કે આ બે કેન્દ્ર વચ્ચે આ અપાકર્ષણ થયું પહેલું, આ કેન્દ્ર વચ્ચે. બીજું તો કે બીજું અપાકર્ષણ કોની વચ્ચે થાય તો કે બીજું અપાકર્ષણ કેન્દ્ર ઉપરાંત આ બ્લેક પેનથી મેં દર્શાવ્યું. માનો કે ઇલેક્ટ્રોન હોય અહીંયા ફરતો ઘૂમતો હોય આવી રીતે પરમાણુ હોય તો આ ઇલેક્ટ્રોન થયો, બરોબર. આ તો આની વચ્ચે અપાકર્ષણ થાય, આ કેન્દ્ર છે તો આ કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થાય. તો આટલા અપાકર્ષણ છે એ જનરલી થાય. એવી જ રીતે આકર્ષણ ક્યાં થાય તો કે ભાઈ આ પેલો પરમાણુ છે તો એનું આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન, પોતાનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન, અહીંયા અને અહીંયા પોતાનું કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન, બરોબર. તો આ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળો થયા. હવે જ્યારે આ બે પરમાણુ જોડાય છે એટલે બીજા આવી રીતે જોડાણા. હવે સમજો, જોડાય ક્યારે તો કે ભાઈ પ્રેક્ટિકલી એવી વાત કરવામાં આવી છે કે જ્યારે આ બે પરમાણુ એકબીજા સાથે જોડાય છે, જ્યારે બે પરમાણુ એકબીજા સાથે શું થાય છે? જોડાય છે. ત્યારે એની પાસે જૂનું આકર્ષણ બળ તો હોય. જૂનું આકર્ષણ બળ કેવું હોય તો કે પોતાનો ઇલેક્ટ્રોન અને પોતાનું કેન્દ્ર. જૂનું આકર્ષણ બળ કેવું હોય? પોતાનો ઇલેક્ટ્રોન ને પોતાનું કેન્દ્ર, પોતાનું ઇલેક્ટ્રોન ને પોતાનું કેન્દ્ર. આ જૂનું આકર્ષણ બળ હોય. હવે જ્યારે જોડાય ત્યારે પહેલા પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનું કેન્દ્ર અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન આ એકબીજા સાથે જોડાય. તો આનો મતલબ સપોઝ ધારો કે હું એમ કહું કે ભાઈ ધારો કે આ પહેલો હાઇડ્રોજન પરમાણુ છે અને માનો કે અહીંયા આ એનો ઇલેક્ટ્રોન છે. તો આ બે વચ્ચે શું છે? આ પહેલેથી જ આકર્ષણ બળ છે. એ જ પ્રમાણે માનો કે વાત કરો કે આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે અને આ બીજા હાઇડ્રોજન પરમાણુનો શું છે? ઇલેક્ટ્રોન. તો આ જે થયું આની વચ્ચે આકર્ષણ બળ પહેલેથી હતું જ. હવે શું થાય? હવે શું થાય તો કે ભાઈ આ પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન અને બીજા વચ્ચેના અહીંયા પણ આકર્ષણ થાય કે નહીં? અહીંયા પણ આકર્ષણ થાય કે નહીં? એટલે જો તમને બુકની અંદર બહુ સ્પષ્ટપણે આપ્યું છે કે આ જે ત્રુટક રેખાથી આપ્યું એ શું આપ્યું તો કે ભાઈ નવા બળો આવું કીધું. અને જે સ્ટ્રેટ લાઈન સીધી મેં આપી ગ્રીન પેનથી એને કેવા બળો કીધા એ લોકોએ? જૂના બળો. આ વસ્તુ સમજની અંદર આવે છે કે જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ છે, મેં માત્ર અહીં આકર્ષણ બળની વાત કરી છે કે જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ છે એ જોડાય છે. મેં આને અંતરથી રેખા કારણ આની વચ્ચે કંઈક જગ્યા હોય, કેન્દ્ર લંબાઈ હોય ને આની પાસે, આ જે અંતર થાય ને એની પાસે કંઈક પરમાણુ ને ઇલેક્ટ્રોન, જેને આપણે પરમાણુય ત્રિજ્યા કહીએ છીએ, આ અંતર હોય ને કંઈક કે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર જેને આપણે કહીએ પરમાણુય ત્રિજ્યા, એ કંઈક હોય. સેમ અહીંયા માટે મેં લખ્યું છે, બરોબર. તો એ જ્યારે જોડાય છે, આ બે પરમાણુ જ્યારે નજીક આવે છે એ ત્યારે એની વચ્ચે આ આકર્ષણ બળો જૂના હતા, ગ્રીન પેનથી મેં લખ્યા અને નવા આ રેડ પેનથી ત્રુટક રેખાથી અંદર નવા આકર્ષણ બળો થાય. જ્યારે આ બે પરમાણુ છે એ એકબીજા સાથે નજીક આવે છે ત્યારે પ્રેક્ટિકલી એવું સાબિત થયું છે. કેવું કે અપાકર્ષણ, હવે આની અંદર આકર્ષણ બળ તો લાગ્યા, હવે ભેગું બીજું શું લાગે તો કે સર ભેગું બીજું અપાકર્ષણ બળ પણ લાગે. અપાકર્ષણ બળ ક્યાં લાગે? માનો કે હું એમ તમને કહી દઉં કે આ પહેલું પરમાણુ છે એનું કેન્દ્ર છે, આ બીજો પરમાણુ છે એનું કેન્દ્ર છે, આ પહેલો પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન છે, બીજો પરમાણુ છે એનું આ કેન્દ્ર છે, બરોબર છે. તો આ જે લાગશે આ બે કેન્દ્ર વચ્ચે, આ ઇલેક્ટ્રોન વચ્ચે જે લાગે આ શું થયા તમારા? અપાકર્ષણ બળો. આ જે થયું શું થયું તમારા? આકર્ષણ બળો. આ પહેલો ઇલેક્ટ્રોન ને બીજો ઇલેક્ટ્રોન, આ પહેલો કેન્દ્ર અને બીજું કેન્દ્ર, આ નજીક આવે ત્યારે જ થાય. પેલા તો કોઈ પ્રશ્ન હતો જ નહીં, બરોબર. હવે પ્રેક્ટિકલી એવું સાબિત થયું છે કે જ્યારે બે પરમાણુ હાઇડ્રોજનના એ નજીક આવે છે ત્યારે આકર્ષણ બળોની માત્રા એ અપાકર્ષણ બળોની માત્રા કરતા વધુ હોય. જ્યારે બે પરમાણુ નજીક આવે ત્યારે શું થાય મેં તમને બતાવ્યું. નજીક થાય એટલે આકર્ષણ પણ લાગે અને અપાકર્ષણ. આકર્ષણ કેમ થાય ખબર પડી. આ બે પરમાણુના કેન્દ્ર, આ બે પરમાણુ હતા હાઇડ્રોજનના એ એકબીજાની ક્યાં આવ્યા?
નજીક નજીક આવ્યા એટલે આ બે વચ્ચે નવા આકર્ષણ બળ લઈ ગયા, આ લઈ ગયા, શું લઈ ગયા? નવા અપાકર્ષણ બળ લઈ ગયા. બે જ લાગે છે, બે બાજુ નવા નવા, બરોબર. તો ત્યારે એવી વાત કરી કે પ્રેક્ટિકલી એવું સાબિત થયું છે કે નવા આકર્ષણ બળો છે એની માત્રા વધુ હોય છે કોના કરતા? નવા અપાકર્ષણ બળો કરતા. તો અહીંયા જનરલી આપણે એવું કહી શકીએ કે નવું આકર્ષણ બળ એ વધુ હોય છે કોના કરતા? નવું અથવા તો નવા અપાકર્ષણ બળ કરતા, બરોબર. અથવા તો નવું તો ના કહે પણ નવા એમ કહીએ, કારણ કે વધારે છે કે નવા આકર્ષણ બળો છે એની માત્રા એ નવા અપાકર્ષણ બળો કરતા કેવી હોય છે? કારણ કે વધુ હોય છે. હવે આકર્ષણ બળ વધુ હોય છે, ખબર પડી. હવે એક વસ્તુ ખબર પડી કે આકર્ષણ બળ વધુ હોય તો એ નજીક આવી શકે, નહીતર અપાકર્ષણ વધારે થતો હોય તો એકબીજાની નજીક ક્યારેય પણ સંભવી શકે નહીં. ઓકે, આ તો આપણે આવી ખબર પડી જાય સાહેબ, આ તો થવાનું જ હતું. હવે એ બે નજીક આવે, કેટલા આવે? તો કે જ્યારે આ આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો આ બેની માત્રા જ્યારે સમાન થાય, મતલબ આ બે એકબીજાને સંતુલિત થાય, બરોબર, એ એટલા અંતર સુધી આવે છે અને એકબીજા સાથે શું થાય છે? જોડાય છે. એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય છે. આ આકર્ષણ બળને આપણે બંધ કહીએ છીએ. શું કહીએ છીએ? આકર્ષણ બળને બંધ કહીએ છીએ. અને આ બે વચ્ચે જે સંતુલિત અંતર રહે છે એ અંતરને આપણે શું બોલીએ છીએ? આ જે અંતર રહે છે આ બે વચ્ચે, આ અંતરને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ. શું કહીએ છીએ આપણે? આ જે અંતરને બંધ લંબાઈ કહીએ છીએ. એટલા માટે હવે ખબર પડી કે જુદા જુદા પરમાણુ માટે આ બંધ લંબાઈ છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. અને એટલા માટે જ, બરોબર, એકબીજાની નજીક આવે ત્યારે ઉર્જા છે એ છૂટી પડે, કારણ કે એક આકર્ષણ બળ અને અપાકર્ષણ બળો છે, એમાં આકર્ષણ બળ તો વધુ છે એટલે બે સંતુલિત થાય તો હજી વધારે કોણ વધે? આકર્ષણ બળ વધે. અને એને તમારે તોડવું હોય તો તમારે ઉર્જા આપવી પડે, તોડવા માટે ઉર્જા આપવી પડે. આ બે જોડાય, હાઇડ્રોજન પરમાણુ જ્યારે જોડાય ત્યારે ઉર્જા શું થાય? છૂટી પડે. તો એટલી જ ઉર્જા છે એને તોડવા માટે તમારે આપવી પડે, બરોબર. એનો મતલબ એવો થયો કે માનો કે હાઇડ્રોજન ગેસ અને બીજો હાઇડ્રોજન ગેસ આ બે એકબીજાની નજીક આવે એટલે જોડાય એટલે શું બનાવે? હાઇડ્રોજન ગેસ. ત્યારે અહીંયા શું થાય? તો કે ઉર્જા છૂટી પડે. શું થાય? ઉર્જા છૂટી પડે. જ્યારે હાઇડ્રોજન ગેસ છે એને તમારે તોડવો છે, મતલબ આ બંધ બની ગયો છે હવે આનો, અને તમારે તોડવો છે, તો આ આકર્ષણ બળો જે સંતુલિત હતા એ તો નહીં, પણ જે, કારણ કે આકર્ષણ બળ વધુ છે અપાકર્ષણ કરતા, તો આ આકર્ષણ બળને તમારે તોડવું છે. તો એ તોડવા માટે તમારે હજી વધારે ઉર્જા છે એ આપવી પડે. અને એ કેટલી આપવી પડે? તો આપણે જોઈએ કેટલી આપવી પડે? 435.8 કિલો જૂલ પર મોલ. જો આ ઊંધું કરો, બરોબર, તો તમારે અહીંયા ઉર્જા આ લખો એ આટલી જ લખાય, પણ અહીંયા તમારે ઉર્જા કેટલી લખવી પડે? તો કે ડેલ્ટા AH0 ઇક્વલ ટુ -435.8 કિલો જૂલ પર મોલ. અને અહીંયા જે છે ડેલ્ટા AH0 ઇક્વલ ટુ +435.8 કિલો જૂલ પર મોલ. સીધીની સિમ્પલ વાત થઈ ગઈ. હવે ખબર પડી આખી કે શા માટે આ એન્થાલ્પી આવે છે. અને આ એન્થાલ્પીને આપણે બંધ એન્થાલ્પી પણ કહી શકીએ અથવા તો વિયોજન એન્થાલ્પી પણ કહીએ. વિયોજન એટલે છૂટું પડવું. વિયોજન એટલે છૂટું પડવું કે ભાઈ આપણે વાત થઈ હતી બંધ એન્થાલ્પી માટે કે ભાઈ વાયુરૂપ અથવા સોરી ફોર ધેટ કોઈ વાયુરૂપ અણુ છે એને એના વાયુરૂપ પરમાણુમાં છૂટા પાડવા માટે, બરોબર, આપવી પડતી ઉષ્મા ઉર્જા છે એને આપણે શું કહીએ છીએ? બંધ એન્થાલ્પી કહીએ છીએ, બરોબર. એટલે એટલા માટે હવે ખબર પડી તમને કે એટલા માટે હાઇડ્રોજન પરમાણુ છે એના કરતાં હાઇડ્રોજન અણુ છે એ કેવો છે? વધુ સ્થાયી છે. કારણ કે આને જોડવા માટે તમારે ઉષ્મા એ છૂટી પડે. જ્યારે જોડાય ત્યારે ઉષ્મા છૂટી પડે, અને છૂટી પડે એનો મતલબ એમ છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા ક્ષેપક. જ્યારે તૂટે છે તો એ ઉષ્મા તમારે એને આપવી પડે, એટલા માટે એ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. એટલે આ પ્રક્રિયા છે જે થઈ, આ પ્રક્રિયા માટે આપણે માઇનસ લખ્યું છે. આ માઇનસ ઇન્ડિકેટ કરે છે કે આ પ્રક્રિયા કઈ છે? ઉષ્મા ક્ષેપક. અહીંયા પ્લસ છે તો એ ઇન્ડિકેટ કરે છે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. તો આવી રીતે સંયોજકતા બંધનવાદના સિદ્ધાંત પ્રમાણે હાઇડ્રોજનના અણુઓ છે, બરોબર, સોરી ફોર ધેટ કે હાઇડ્રોજનના પરમાણુઓ છે એ હાઇડ્રોજનના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે. અને આ પ્રમાણે, બરોબર, એની વચ્ચે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ છે એ જનરલી આપણને અહીંયા જોવા મળે છે.
બરોબર. તમે જનરલી તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર બહુ સરસ રીતે આ વાત છે એ પણ તમને આપેલી છે, બરોબર, કે કેવી રીતે હાઇડ્રોજન પરમાણુ છે, બરોબર, તમને આલેખ દ્વારા પણ સમજાવેલું છે કે ભાઈ કેવી રીતે હાઇડ્રોજન પરમાણુ છે એ અણુ હતો એમાંથી એ પરમાણુની અંદર છૂટા પડ્યા, અને જ્યારે છૂટા પડે ત્યારે તમારે એને ઉર્જા છે એ આપવી પડે, અને કેટલી આપવી પડે એ પણ તમને ત્યાં આપેલી છે, બરોબર. તમે જનરલી જો તમને બુકની અંદર એક સરસ મજાનો આવી રીતે એક ગ્રાફ આપ્યો છે, અહીંથી આવી રીતે આપ્યો છે, જો કે અહીંયા ઉર્જા છે એ 0 છે. કોઈ અણુ માટેની જ વાત કરી છે એણે, બરોબર. અહીંયા જે લીધું છે એણે શું લીધી છે? ઉર્જા લીધી છે, બરોબર છે. અને આ માનો કે આંતર કેન્દ્રીય અંતર છે, આંતર કેન્દ્રીય અંતર છે. આંતર કેન્દ્રીય અંતર મતલબ અણુ જે હતો H2 આવી રીતે હતો, બરોબર છે, એ તોડી અને છૂટો પડે એટલે આ અંતર કેટલું થાય એ તમને આપવામાં આવ્યું છે. હવે અહીંથી નીચે મૂલ્ય હોય એ ધન હોય, અને અહીંથી નીચે મૂલ્ય હોય ઋણ હોય, અહીંથી ઉપર મૂલ્ય હોય કેવું હોય? ધન થાય. એ અહીંયા 0 છે, નીચે તરફ તમે લઈ જાઓ ધન, ઉપર તરફ ધન, એમ સોરી ફોર ધેટ, નીચે તરફ લઈ જાઓ કેવું થાય? ઋણ. માનો કે અહીંયા તમારો હાઇડ્રોજનનો અણુ હતો, તમને બુકની અંદર સ્પષ્ટપણે આપ્યું છે આ હાઇડ્રોજનનો અણુ હતો, બરોબર. એને તમારે ક્યાં લઈ જાઓ છે? એના ગેસિયસ આયનમાં લઈ જાઓ છે, એટલે તમને અહીંથી આપ્યું છે આવી રીતે થાય છે. આ 0 સુધી છે કે અહીંયા જે એન્થાલ્પી છે એ તમે જો તમારી બુકની અંદર તમને સ્પષ્ટપણે આપી છે. અહીંયા મૂલ્ય ધન હોય, અહીં તમને આપી છે 435.8, અને અહીંયા જે લખો એ છે -435.8. આ હાઇડ્રોજનનો અણુ હતો, બરોબર છે. એ અણુ નજીક આવેલા, અહીં સમતોલિત અંતર થયું એનું, બરોબર. અહીંથી આ છૂટા પડ્યા, એટલે હવે પછી તમે આગળ લઈ જાવ એને. જો તમારી બુકની અંદર પણ તમને એ ધીમે ધીમે પરમાણુ તરીકે અહીંયા આપ્યા છે. અહીંયા જે આપ્યા તમને એ કઈ રીતે આપ્યા છે? અહીંયા તો કે અહીંયા હવે એ હાઇડ્રોજન છે એ બે છૂટા પડી ગયા આવી રીતે, આ હાઇડ્રોજન ગેસ અને આ હાઇડ્રોજન ગેસ. અહીંયા માનો કે તમે ક્યાંક જોવો તો એ થોડાક એકબીજાની હજી નજીક છે, હાવ છૂટા પડી ગયા નથી, થોડાક નજીક છે હજી, બરોબર. આ હાઇડ્રોજનનો અણુ જ છે. એટલે ધીમે ધીમે, એટલે આ વેલ્યુ એ દર્શાવે છે, બીજું કંઈ નવું નથી કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર જ્યારે હાઇડ્રોજન અણુ હતો, બરોબર છે, ત્યારે એની પાસે એન્થાલ્પી છે, બરોબર, એ અણુ હતો આટલી -435.8 કિલો જૂલ હતો. હવે ધીમે ધીમે એ નીચે ગયો, એટલે તમે બંધને તોડ્યો, એમાં જ્યારે પરમાણુ છૂટો પડ્યો એટલે એ એન્થાલ્પી છે તમે જનરલી ત્યાં એની પાસે લખી, એટલે 435.8 થઈ. શેના માટે? તો કે જે અણુ હતો એ અણુને તમે શેમાં ફેરવો? તો કે એ અણુને તમે ફેરવો પરમાણુ. એટલા માટે પોઝિટિવ વેલ્યુ તમને નીચેના તરફ મળે. પહેલાં જે હતી અહીંથી ઊંધો ચાલો તમે, તો ઊંધા ચાલો કે હાઇડ્રોજન પરમાણુ છે એ પરમાણુમાંથી તમારે એને બનાવવો હોય તો તમારે -435.8 કિલો જૂલ પર મોલ આટલી ઉર્જા છે એ તમારે એને આપવી પડે, બરોબર. આ વસ્તુ તમને સમજાવેલી છે. આ આખો આલેખ કે એનો હેતુ આખો એવો છે કે તમને સમજાવવામાં આવ્યું છે કે સંયોજકતા બંધનવાદ છે અથવા તો વેલેન્સ બોન્ડ થિયરી છે, એના પ્રમાણે કઈ રીતે બે પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે, અને તમને હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના ઉદાહરણ દ્વારા સંયોજકતા બંધનવાદ છે એ સંયોજકતા બંધનવાદને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે કે કેવી રીતે આની અંદર હાઇડ્રોજન પરમાણુ છે એ જોડાય છે. સમજમાં આવે છે આખી વસ્તુ, બરોબર. ફરી પાછું એક વખત તમને હાઇલાઇટ કરી દઉં છું કે સંયોજકતા બંધનવાદ પ્રમાણે, બરોબર, સંયોજકતા બંધનવાદ એટલે થિયરી, સિદ્ધાંત પ્રમાણે હાઇડ્રોજન અણુ છે એ કઈ રીતે જોડાય. તો સૌ પ્રથમ આપણે એવું વિચારવાનું છે કે ભાઈ આ બે હાઇડ્રોજનના પરમાણુઓ છે, બરોબર. આ એનું કેન્દ્ર છે અને અહીંયા ઇલેક્ટ્રોન હોય, એક જ ઇલેક્ટ્રોન હોય એમાં, બરોબર. તો એની અંદર કીધું આકર્ષણ બળ ક્યાં ક્યાં હોય? તો કે એનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન. જ્યારે વાત એની આવે છે અપાકર્ષણ બળો ક્યાં ક્યાં આવે? તો કે વાત એની આવે છે એ બે એકબીજાને ક્યાં આવે? ખૂબ જ નજીક આવે ત્યારની વાત છે, કારણ આપણે અણુ માટે વાત કરીએ છીએ, નહીં કે પરમાણુ માટે. અણુ ક્યારે બને? તો કે આ બે પરમાણુ એકબીજાને ક્યાં આવે? નજીક આવે. તો પહેલી વાત મેં તમને એ કરી હતી કે પહેલા તો એ બેના આ કેન્દ્ર અને આ થયા એ બેના ઇલેક્ટ્રોન. બ્લેક પેન છે એના ઇલેક્ટ્રોન છે, બ્લુ પેન છે એ શું છે? એ બેના કેન્દ્ર છે. હવે અહીંયા તમારે આની અંદર જોવાનું છે કે ભાઈ આકર્ષણ બળ ને અપાકર્ષણ બળો ક્યાં ક્યાં છે, બરોબર. તો પેલું જો આકર્ષણ બળની વાત કરો તો આ અંગૂઠો હું દર્શાવું છું, આ પહેલાનું કેન્દ્ર, આ પહેલાનું ઇલેક્ટ્રોન, આ બીજાનું કેન્દ્ર,
બીજાનો ઇલેક્ટ્રોન. પછી બીજું કયું લાગે તો કે આ પહેલાનું કેન્દ્ર અને બીજાનું ઇલેક્ટ્રોન, આ બીજાનું કેન્દ્ર અને પહેલાનો ઇલેક્ટ્રોન. બરોબર, આકર્ષણ લાગે. અપાકર્ષણ ક્યાં ક્યાં લાગે તો કે આ બ્લુ પેન વાળું કેન્દ્ર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન. બરોબર, આ અપાકર્ષણ લાગશે. હવે જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે મેં તમને કીધું કે પ્રેક્ટિકલી એવું સાબિત થયું છે કે નવા આકર્ષણ બળોની માત્રા વધુ હોય એ નવા અપાકર્ષણ બળો કરતા, એટલે જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે સમતુલિત કરશે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. તોય વધી કોણ સમતુલિત કરે એટલે વધી કોણ જાય તો કે આકર્ષણ બળ વધી જાય. એટલે એટલા અંતર એકબીજાથી રોકાઈ જાય, અણુ બની જાય, ત્યાં પરમાણુ છે એ જોડાઈ જાય અને શું બની જાય, અણુ બની જાય. અને આ જે અંતર એ અંતરને શું કહીએ છીએ આપણે, બંધ લંબાઈ. અને ફરી પાછું કે જ્યારે બે પરમાણુ જોડે જ્યારે અણુની રચના કરે એટલે ઉર્જા શું થાય, ત્યાંથી છૂટી પડે. કારણ કે એની પાસે હજી આકર્ષણ બળ વધારાનું છે એટલે ઉર્જા છૂટી પડે. જેટલું વધ્યું હોય આ એનું આકર્ષણ બળ છૂટું પડ્યું એવું કહે છે. બરોબર, અને જો એ અણુ બની ગયો છે ને પછી તમારે એને પરમાણુની અંદર તોડવો છે તો જેટલું વધારાનું આકર્ષણ બળ હતું એ તમારે એને એટલી ઉષ્મા આપવી પડે તો એ બંધ તૂટે, નહીતર એ બંધ તૂટી શકે નહીં. આ વેલ્યુ છે તમારે યાદ રાખવાની, પણ તમને ખબર હોવી જોઈએ કે આટલું થાય. બરોબર, અને આ વસ્તુ એને આલેખ દ્વારા સમજાવી છે કે પહેલા માનો કે હાઇડ્રોજનનો અણુ હોય, આંતરકેન્દ્રીય અક્ષ લ્યો કે આને અંતર કયો તમે આ પ્રમાણે કે અહીંયા 0 છે. બરોબર, આલેખની અંદર નીચેનું મૂલ્ય છે એ પ્લસ છે, ઉપરનું મૂલ્ય છે એ માઇનસ છે. બરોબર છે, અને આલેખમાં ખરેખર આવી રીતે હોય. તમે આવું વસ્તુ છે એ જનરલી સમજતા હોય કે અહીંયા 0 હોય આલેખની અંદર તો અહીંયા મૂલ્ય છે એ કેવા હોય, બધા માઇનસ હોય, ને અહીંયા મૂલ્ય હોય કેવા હોય, બધા પ્લસ હોય. બરોબર, આ જ વસ્તુ છે. આટલો ભાગ તમને આપ્યો નથી એટલે તમને લાગે કે સાહેબ કંઈક નવા પ્રકારનો આલેખ છે, બીજું કાંઈ છે. અને અહીંયા તમને કહી દીધું ભાઈ આંતરકેન્દ્રીય, અહીંથી આમ લાંબુ કીધું આ આંતરકેન્દ્રીય અંતર છે એવું કીધું, અક્ષ ઉપર બતાવ્યું. બાકી માનો આ ન દોરે તો એક આલેખ જ છે, બીજું કાંઈ છે નહીં. બરોબર, ઉર્જાની વાત કરી છે, કિલો જૂલ પર મોલની અંદર ઉર્જા છે. તો અહીંયા 0 ઉર્જા છે, અણુ હતો પહેલા. બરોબર, એ ધીમે ધીમે જાય એટલે એની આ સંતુલિત થાય છે. બરોબર, અને નીચે તરફ જાય એટલે એની ઉર્જા આ છે, તોડવા માટે આટલી ઉર્જા તમારે આપવી પડે અને પછી તૂટી જાય એટલે એ પાછા સંતુલિત થઈ જાય તો જ આવે, અહીંયા પાછો આવે અને પરમાણુની અંદર રૂપાંતર પામે. એટલે તમારે એટલી પોઝિટિવ વેલ્યુ આપવી પડે. ઊંધા તમે જાઓ કે આ પરમાણુ છે એ બેને જોડો એટલે તમારે આટલી ઉર્જા છે એ આપવી પડે. અહીંથી આમ ચાલો તો અણુમાંથી શું બને, પરમાણુ બન્યો અને ત્યારે ઉર્જા માપી લેવાની. અણુમાંથી પરમાણુ બને ત્યારે ઊંધા ચાલો કે પરમાણુને જોડો અને અણુ બનાવો તો આ પ્રમાણે થાય. ક્લિયર બન? બરોબર, તો આ પ્રમાણે તમારે વેલ્યુ છે એ આપને અક્ષ દ્વારા સમજાવવામાં આવેલી છે. તો આ વસ્તુ થઈ કે હાઇડ્રોજન અણુ દ્વારા સંયોજકતા બંધન સિદ્ધાંત છે એને સમજાવવામાં આવેલો છે. હવે ત્યાર પછી બીજી નાની નાની બાબતો છે એ તમને આપવામાં આવેલી છે કે ભાઈ કક્ષકીય સંમિશ્રણ કેમ થાય. ટોપિક શું આપ્યો છે હું એને બહુ ડીપમાં નહીં લઈ જાઉં કારણ કે એ બહુ અગત્યનું આપણા માટે છે નહીં. કારણ એટલા માટે મેં તમને હમણાં કીધું સંયોજકતા બંધન સિદ્ધાંત છે એ તમારા માટે બહુ અઘરી વસ્તુ છે. તમારા માટે શું દરેક માટે અઘરું છે કારણ કે એ તમને સમજાવી શકાય એવું છે નહીં. બરોબર, કક્ષકીય સંમિશ્રણ હવે કક્ષકીય સંમિશ્રણનો મતલબ શું છે સર? આ હાઇડ્રોજન પરમાણુને આપણે જોડ્યા એટલે કોનો કોનો થયું? બરોબર, તો કે ભાઈ હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન કયો હોય, ક્યાં કઈ કક્ષકમાં હોય? તો કે ભાઈ 1s કક્ષકમાં હોય. કઈ કક્ષકમાં હોય? 1s કક્ષકમાં હોય. તો આ હકીકતે આ કક્ષકો એકબીજાની નજીક નજીક આવે ને, જ્યારે બંધ બને ત્યારે કોણ નજીક નજીક આવે? કક્ષકો નજીક નજીક આવે. તો આ કક્ષકો એકબીજા સાથે કેમ ભેગી થાય અને ભેગી થાય તો શું થાય? બરોબર, આપણે જનરલી s અને p કક્ષક માટે વાત કરવાની છે. કોના કોના માટે વાત કરવાની છે? s કક્ષક અને p કક્ષક માટે જનરલી આપણે વાત કરવાની છે કે આ કક્ષકો ભેગી થાય તો કેવી રીતે એ જોડાય છે અને કેવું એનું સંમિશ્રણ થાય. હવે કોઈ પણ કક્ષક હોય એ કક્ષકની અંદર બે વેલ્યુ છે એ જનરલી હોય છે, ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય. આ બે પ્રકારના મૂલ્ય છે એ જનરલી આપણે કક્ષકોની અંદર છે એ જોવા મળે છે. બરોબર, હાઇડ્રોજન અણુની અંદર મેં તમને આગળ કીધું એમ કે ભાઈ 1s કક્ષકો જોડાય, પોતપોતાને એક એક ઇલેક્ટ્રોન રાખે અને ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા અણુ છે એ બને, મતલબ બંધ છે એની રચના થાય. બરોબર, તો આ કક્ષકો જોડાય કઈ રીતે, કેવું હોય એની અંદર શું હોય એ બાબતની જનરલી આપણે ચર્ચા અત્યારે કરવાની છે. બરોબર, હવે એક વસ્તુ સમજો કે માનો કે s કક્ષક છે તેનો આકાર ગોળાકાર છે. એનો આકાર કેવો છે? ગોળાકાર.
એ અક્ષમાં બધી બાજુ છે એટલે એનો કોઈ પ્રશ્ન છે નહીં. પણ જ્યારે પી કક્ષકની વાત આવે એટલે પી કક્ષકનો આકાર છે એ ડમ્બેલ છે. એનો ઉપરનો ભાગ છે જનરલી પોઝિટિવ કહીએ અને નીચેનો ભાગ છે એને કેવો કહીએ? નિશાની. ધન અને ઋણની કોઈ વાત નથી. એને જુદા પાડવા માટે આપણે પ્લસ અને માઇનસ તરીકે એને દર્શાવીએ છીએ. આની પર ધન વીજભાર, આની પર ઋણ વીજભાર એવું કંઈ છે નહીં. એ વસ્તુ તમારે સમજવાની નથી. તો આને જોડવામાં આવે તો આનું સમિશ્રણ કેવી રીતે થાય છે? હવે માનો કે આવી રીતે હોય, તમને ખબર છે અક્ષની અંદર, બરોબર, કે માનો કે તમે આને એક્સ કયો, આને વાય કયો, આને ઝેડ કયો, તો આવી રીતે પી એક્સ હોય. માનો કે વાય એક્સ ઉપર હોય, આને એક્સ કયો, આને વાય કયો, આને ઝેડ કયો, તો આ પી વાય કહેવાય. અને અહીંયા માનો કે ઝેડ કયો તમે, બરોબર, આ એક્સ, આ વાય અને ઝેડ, તો આ ઝેડ થાય. બરાબર. હવે એક્સ અક્ષ છે એ તમે જો એક્ઝેક્ટ ક્યાં આવે છે? તો કે ભાઈ અક્ષની ઉપર આવે છે, મતલબ એને સમાંતર થાય, જેની માથે જ આવે છે. એટલે આને કહેવાય આંતરકેન્દ્રીય અક્ષને સમાંતર. શું કહેવાય? આંતરકેન્દ્રીય અક્ષને સમાંતર. કઈ કક્ષક? પી એક્સ. અહીંયા પણ પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય. સેમ અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય. સેમ અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય. આ પી વાય. પણ પી ઝેડ છે ને તમે જોવો ને ત્યાં શું થાય? તો કે આંતરકેન્દ્રીય અક્ષ છે એને લંબ થાય. શું થાય? આંતરકેન્દ્રીય અક્ષ એટલે એક્સ અક્ષ. આંતરકેન્દ્રીય અક્ષ આને કહેવાય. આ આંતરકેન્દ્રીય અક્ષને કેવી થાય? લંબ. આ કેવી થાય? આંતરકેન્દ્રીય અક્ષને સમાંતર. હવે માનો કે ઘણી વખત એવું પણ છે દર વખતે હાઇડ્રોજન જોડાય એવું તો કમ્પલસરી છે નહીં, બરોબર. માનો કે હાઇડ્રોજન H અને Cl હોય, આ જોડાતા હોય, તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન નથી નાખો તો 1s1 થાય ને Cl માટે તમે સપોઝ લખો તો શું થાય? તો કે નિયોન 3s2 3p5. તો ત્યાં કઈ કક્ષક? આ HCl જોડે તો ત્યાં કોની કઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? આ P માંથી અને S માંથી. તો S કક્ષક અને બીજું કોણ જોડાય? P કક્ષક. હવે આ P માંથી કોણ જોડાવાનું છે? તો કે અહીં 3 ભાગ પડે. આ 1 2 અને 3, આ 4 અને 5. તો આને તમે કહો છો 3px, આ 3py અને આ થઈ તમારી 3pz. તો જોડાવાનું કોણ છે કદાચ? તો કે 3pz જોડાવાની છે. ઘણી વખત y પણ જોડાય ને ઘણી વખત x પણ જોડાય. ડિપેન્ડ અપોન ક્યાં ઇલેક્ટ્રોન છે એના ઉપર આધાર રાખશે. કારણ કે આ એક ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન આ બે જોડાય ને શું થાય? એની વચ્ચે બંધની રચના થાય. તો કેવી રીતે આનું મિશ્રણ? ઘણી વખત પીપી કક્ષક પણ બે બાજુથી જોડાતી હોય. કઈ કક્ષક જોડાતી હોય? ઘણી વખત પીપી કક્ષક પણ જોડાતી હોય. તો આનું મિશ્રણ કઈ રીતે થાય? તો એ વસ્તુ આપણે સમજવાની છે. અને એના માટે બસ માત્ર ખાલી આપણે જોવાનું જ છે કે કેવી રીતે એનું જોડાણ છે એ થાય છે, બરોબર. એ જોડાણ આપણે સમજવાનું છે, બરોબર. તો એક પહેલા માનો કે તમને આપેલી છે, હું એક જ અક્ષ ઉપર લખું છું અહીંથી, અને વત્તા માનો કે અહીંયા એસ કક્ષક છે, આવી રીતે જોડાયેલું છે, બરોબર. તો અહીંયા પોઝિટિવ ભાગ હોય, અહીંયા નેગેટિવ ભાગ હોય, આ જોડાય એટલે જનરલી આવું થાય આખું, બરોબર. આ પોઝિટિવ જોડાઈ જાય એટલે અહીંયા પ્લસ થાય અને અહીંયા પણ પ્લસ થાય. એટલે બે આખા એકબીજાને શું થાય? સમિશ્રણ પામી જાય, બરોબર. એકબીજાને શું થાય? આખું સમિશ્રણ પામી જાય. એટલે આને ધન સમિશ્રણ કહેવાય. કેવું કહેવાય? ધન સમિશ્રણ. પણ જો આના કરતા ઊંધું હોય, બરાબર, અહીંયા માઇનસ આવતું હોય તો પ્લસ માઇનસ, તો એને કેવું મિશ્રણ કહેવાય? ઋણ સમિશ્રણ. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, સામે જરીક ચેક કરતા જજો, બરોબર. એ જ પ્રમાણે પછી માનો કે બે પીપી કક્ષક જોડાતી હોય, બરોબર. કઈ કક્ષક જોડાતી હોય? બે પીપી કક્ષક જોડાતી હોય. તો બે પીપી કક્ષક ઉપર પણ તમે જોવો તો પણ તમને ખબર પડે. અહીંયા તમે માનો કે આવડિયા જે કક્ષક તમારી જે અક્ષ છે એ સપોઝ કે ઝેડ છે. કઈ અક્ષ છે? આ ઝેડ છે, બરોબર. તો એ પ્રમાણે તમારે લખતું જવાનું છે કે ભાઈ કઈ કક્ષક છે એ આવે છે, બરોબર. આ કોઈ અક્ષને હું નામ આપું ઝેડ, બાકી આ કક્ષક તો તમારી કઈ છે? px છે ને આ s છે. એ જ રીતે તમને આપ્યું છે મારો આવી રીતે હોય, આ બે જોડાતી હોય, આ વત્તા હજી આ પ્રમાણે જોડાતું હોય. તો તમને ખબર છે કે અહીંયા માનો કે પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. જો આવી રીતે જોડાય, બરોબર. આ અક્ષ જે છે એ કઈ થાય તમારી? તો કે ઝેડ. આ જે થાય કઈ થાય? ઝેડ, બરોબર. આ રીતે જો જોડાતું હોય તો અહીંયા જે મિશ્રણ થાય એ આવી રીતે થાય. આ બે એકબીજા હારે જોડાય, ધન ભાગ એકબીજા હારે જોડાય એટલે આ પણ ધન બને, આ પણ ધન, આ પણ ઋણ અને આ પણ ધન ઋણ. એટલે આ પણ કેવું સમિશ્રણ કહેવાય? ધન સમિશ્રણ કહેવાય. બસ આપણે ખાલી એ વસ્તુ સમજવાની છે, બીજી કાંઈ મોટી બાબત છે એ આપણે જોવાની નથી, બરોબર. px ઉપર વાત થઈ. આ px કક્ષકની જો વાત કરું છું જનરલી આ પ્રમાણે પણ હોય, કારણ કે એ કઈ રીતે જોડાય છે એનો આધાર મારીને તમારી ઉપર છે નહીં, એ એની રીતે નક્કી થાય.
એવી જ રીતે માનો કે પી વાય કક્ષક હોય તો આ પ્રમાણે જોડાતી હોય, આડી છે વાય પ્લસ આમ ત્રાસી લખું આ પ્લસ અને માઇનસ, તો જ્યારે આની ઉપર જોડાય ત્યારે એક આમ થાય અને એક આમ થાય, તો અહીંયા પ્લસ અને પ્લસ, અહીંયા માઇનસ અને માઇનસ, આને પણ કયું સમિશ્રણ કહેવાય છે કે આને કહેવાય ધન સમિશ્રણ. પણ જો માનો કે એક ઉલટી હોય તો અહીંયા પ્લસ માઇનસ અને અહીંયા માઇનસ પ્લસ થઈ જાય. સે માનો કે આ ઉલટી હોય તો અહીંયા પ્લસ માઇનસ ને અહીંયા માઇનસ પ્લસ થઈ જાય, તો એ ઋણ સમિશ્રણ થાય. ઘણી વખત શૂન્ય સમિશ્રણ પણ થાય. શૂન્ય સમિશ્રણ કેવી રીતે થાય? જો તમને આપ્યું છે કે માનો કે એક આવી રીતે હોય અને પ્લસ આ પ્રમાણે કક્ષક હોય, પ્લસ આ પ્લસ અને માઇનસ, તો એ આવી રીતે જોડાશે. અહીંયા પ્લસ અહીંયા પ્લસ અહીંયા માઇનસ, તો આ પ્લસ 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 અને માઇનસ પ્લસ માઇનસ તો બે ઇક્વલ થાય. તો આ જે બને એને કયું કહેવાય? તો કે આને કહેવાય શૂન્ય સમિશ્રણ. કેવું સમિશ્રણ કહેવાય? એને શૂન્ય સમિશ્રણ તરીકે ઓળખવામાં આવે. બરોબર. એ કક્ષકો જોડાય છે, એ બહુ કઈ મોટી વાત નથી. કદાચ મગજમાં ના બેસે તો બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એ જ પ્રમાણે તમને બાજુમાં જો શૂન્ય સમિશ્રણ માટે બીજું આપ્યું છે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ. બરોબર. એક પીએક્સ કક્ષક આપી છે, બીજી કઈ આપી છે? પી વાય કક્ષક આપી છે. એના માટે પણ આ પ્રકારે સમિશ્રણ છે એ જનરલી થાય છે. બરોબર. હવે કેવી રીતે સમિશ્રણ થાય તો એને ક્યુ સમિશ્રણ કહેવાય. બરોબર. એ તમને પેજ નંબર 1166 ઉપર આપ્યું છે કે સમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. બરોબર. શું આપ્યું છે તમને? સમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ એ તમને આપેલો છે કે ભાઈ કઈ રીતે એની અંદર એ કક્ષકો છે એ એકબીજા સાથે જોડાશે અને બંધ છે એની રચના થાય. તો એ વસ્તુ આપણે જનરલી અહીંયા જોવાની થાય. એને આપણે કાલના લેક્ચરની અંદર જોશું કેવી રીતે થાય છે, અને પછી એની અંદર કક્ષકોને જોડી અને સંકરણ પણ આપણે કરશું કે ભાઈ કઈ રીતે એની અંદર સંકરણ છે એ જનરલી આપણે જોવા મળે. એટલે આ ખાલી ઉપર છેલ્લી માહિતી મેં તમને આપી જેની આપણે જરૂરિયાત છે એની માટે, કારણ કે બધું આપણે 1 to 1 એની અંદર જોશું નહીં, કારણ કે સ્પષ્ટપણે તમને સિદ્ધાંતની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે સમજની બહારની વાત છે. પણ એક હાઇડ્રોજન અણુ દ્વારા કઈ રીતે સંયોજકતા બંધન સિદ્ધાંત છે એ જોડાય છે, એમ હાઇડ્રોજન જોડાય, જેમ HCl, એમ આ દરેક છે એ જુદા જુદા એકબીજા હારે જોડાય, તો જુદી જુદી કક્ષકો એકબીજા હારે સમિશ્રણ પામે. અને આ તો અવકાશની અંદર ગોઠવાયેલી હોય ત્રિપરિમાણીય દિશામાં, એટલે એ પ્રમાણે જુદી જુદી દિશાની અંદર એની ગોઠવણી છે એ થતી હોય ને કેવી રીતે થતી હોય એ વસ્તુ આપણે આખો સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે, આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી.